દલખણીયા ગામે પ્રાથમિક શાળા ખાતે કબડ્ડીનું ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું। ધારીના દલખણીયા ખાતે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન અને જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા દલખણીયા ગામે આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધારાસભ્ય જેવી કાકડિયા, અશ્વિનભાઈ કુંજળિયા તેમજ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જેમાં મોટી સંખ્યામાં બાળકો દ્વારા ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં આગામી દિવસોમાં ઉત્તરાખંડમાં કબડ્ડીનું આયોજન કરવામાં આવશે, તેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ હતું। બટુકભાઈ, ભારત લાઈવ ન્યૂઝ, ધારી। આપનું નામ બોલો। હું દિનેશ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન। 50મી ગુજરાત રાજ્ય ચેમ્પિયનશિપ કબડ્ડીની કરનાર છે, એમાં હાલ 21 જિલ્લાઓએ બહેનોને ભાગ લીધેલો છે અને 2 દિવસ બાદ ભાઈઓની સ્પર્ધા થનાર છે, તેમાં 30થી 31 જિલ્લાઓ ભાગ લેનાર છે। આ બંને વિભાગની અંદર પસંદગી થશે ખેલાડીઓની અને તેઓ 50મી જુનિયર કબડ્ડી ચેમ્પિયનશિપ જે ઉત્તરાખંડમાં થનાર છે તેમાં ભાગ લેશે। ખાસ કરીને અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશનનો ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ આ સ્પર્ધા દલખાણીયા મુકામે આયોજન કર્યું છે। સુંદર વ્યવસ્થા, સુંદર મેદાનની વ્યવસ્થા, ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા બહુ સારી કરી છે અને આ સ્પર્ધાઓ વારંવાર અમરેલી જિલ્લામાં થાય અને કબડ્ડી ખેલને પ્રોત્સાહિત કરવા માટે જે કંઈક લાગતા વળગતા અધિકારીઓ હોય કે રાજકીય હોય કે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત હોય અને એઓના સહકારથી ફરીવાર અહીંયા સુંદર મેળાનો આયોજન થાય એ મારી શુભેચ્છા।